નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો ઉનાળુ પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ વર્ષોની જેમ આ વર્ષે પણ ઉનાળુ પાકોના વાવેતર વિશે માહિતી મેળવવાની છે, જેમાં આ વર્ષે એટલે કે વર્ષ 2026માં ઉનાળે કયો પાક વાવવામાં ફાયદો થશે અથવા તો ઉનાળે કયો એવો પાક વાવીએ તો જેનાથી ઉત્પાદન પણ સારું મળે અને બજારમાં ભાવ પણ સારા મળે અને ઓછા પાણીમાં પણ વધારે કમાણી કરી શકાય। તો મિત્રો, ઉનાળુ તલ, મગ, અડદ, મગફળી જેવા તમામ ઉનાળુ પાકો વિશે વિગતવાર સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, ઉનાળુ પાકોમાં સૌ પ્રથમ ઉનાળુ મગ અને ઉનાળુ અડદ વિશે વાત કરું તો મિત્રો, આ બંને પાકો બધા જ ઉનાળુ પાકોની સરખામણીમાં સૌથી ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં પાકતા પાકો છે। મિત્રો, જો તમારે પાણીની સગવડ ઓછી હોય તો આ બંને પાકો તરફ તમે જઈ શકો છો। આ વર્ષ મગ અને અડદ બંને પાકો માટે હવામાનની દૃષ્ટિએ સારું છે અને બજાર ભાવ પણ આ વર્ષે સારા મળે તેવી શક્યતાઓ છે। તેમ છતાં મારા મત મુજબ ઉનાળુ મગ કરતાં ઉનાળુ અડદ તમને સૌથી વધારે ફાયદો આપશે, જેથી ઉનાળુ મગ અથવા ઉનાળુ અડદ બંને પાકોનું વાવેતર તમે ચિંતા કર્યા વગર કરી શકો છો, જે જમીન પણ સુધારે છે અને વહેલા પાકી પણ જાય છે। અને હવે મિત્રો, ઉનાળુ મગફળીની વાત કરું તો મિત્રો, જો પાણીની સગવડ પૂરતી હોય તો આ પાક ઉનાળે વાવ્યા જેવો છે, કેમ કે ઉનાળુ મગફળીનો ઉતારો ઉનાળે સારો મળે છે અને રોગ જીવાતય ઓછા આવે છે અને બજારમાં ભાવ પણ સારા મળે છે। અને હાલમાં થઈ રહેલી નિકાસ માંગ અને સ્થાનિક માંગ જોતાં ઉનાળુ મગફળીના ભાવ ખેડૂતોને ખૂબ સારા મળે તેવી શક્યતાઓ છે, જેથી જે ખેડૂતોને પાણીની પૂરતી સગવડ હોય તો ઉનાળુ મગફળીની પસંદગી કરે તેવી ભલામણ છે। હવામાન અને ભાવની દૃષ્ટિએ આ વર્ષ મગફળી માટે ઉત્તમ છે। અને હવે મિત્રો, ઉનાળુ કાળા તલ અને સફેદ તલની વાત કરું તો મિત્રો, આ વર્ષ ઉનાળુ તલ માટે ઉત્તમ રહેવાનું છે। આ વર્ષ પુષ્કળ પ્રમાણમાં ઉનાળુ તલનું વાવેતર થાય તેવી ધારણા છે, જેમાં મિત્રો અત્યારે ઉનાળુ સફેદ તલના ભાવ હાલ ઓછા છે અને કાળા તલના ભાવ વધારે છે, જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કે હવે સફેદ તલ વાવવા કે પછી કાળા તલ વાવવા। તો મિત્રો, સફેદ તલ એક સેફ પાક છે, જેમાં ખર્ચ ઓછો આવે છે અને ભાવ પણ સ્ટેબલ મળે છે, જ્યારે કાળા તલ થોડા પ્રમાણમાં જોખમી છે। તેમાં ભાવ ક્યારે વધી જાય અને ક્યારે ઘટી જાય તેનું કાંઈ નક્કી હોતું નથી, જેથી મારી દૃષ્ટિએ જો તમે તલમાં નવા ખેડૂત હોય તો સફેદ તલ તરફ જવું જોઈએ, અને જો તમે અનુભવી હોય અને જોખમ લઈ શકો તેમ હોય તો કાળા તલ પણ ઉત્તમ છે। અને તમારે બંને પાક વાવવા હોય તો 30% કાળા તલ અને 70% સફેદ તલ વાવો, જેથી બેલેન્સ જળવાઈ રહે અને બજાર ભાવ સફેદ તલ અને કાળા તલમાં આ વર્ષે સામાન્ય રહે તેવી ધારણા છે। બાકી હવામાનની દૃષ્ટિએ સફેદ તલ અને કાળા તલ બંને પાક માટે વરસ સારું છે। અને મિત્રો, જો તમારે થોડુંક નવું સાહસ કરવું હોય તો ઉનાળુ પાકોમાં તરબૂચ એક એવો પાક છે જે તમને સૌથી વધારે આવક આપી શકે છે। મિત્રો, જો રેતાળ જમીન હોય તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે, જેથી જો તમે મહેનત કરી શકો તેમ હોય અને કંઈક અલગ કરવું હોય તો આવા પાકો તરફ પણ જઈ શકો છો। અને મિત્રો, જો તમારે પાણીની સગવડ ઓછી હોય અને ઉનાળો બહુ ખર્ચ કરવો ન હોય તો જુવાર, બાજરી, મકાઈ, ચોળી જેવા પાકો વાવી શકો છો। પરંતુ મિત્રો, આવા પાકો જમીનમાં પોષક તત્વો વધારે ખેંચે છે, જેથી જમીનની ઘનતા ઓછી કરે છે, જેના લીધે ચોમાસે ઉત્પાદન ઘટે છે। જેથી આવા પાકો અવોઇડ કરો અથવા તો જોતા પૂરતું વાવો તો વધારે સારું। હાલ મિત્રો,
આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.